દહીંખેડ ખાતે આદિવાસી પરંપરાથી ચાલતી આવેલી સંસ્કૃતિની ભવ્ય ઉજવણી. કપરડા તાલુકાના આદિવાસી વિસ્તાર ધરાવતા દહીંખેડ તુળસીભાઈ મુહંડકર દ્વારા તારીખ 21/5/2026 થી 23/5/2026 સુધી દરમિયાન ભોવાળા નૃત્ય મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ સફળ કાર્યક્રમનું આયોજક રમઝુભાઈ તુળસીભાઈ મુહંડકર દ્વારા દર વર્ષના જેમ આ વર્ષે પણ આદિ અનાળકાળથી ચાલતી આવેલી આદિવાસી સંસ્કૃતિ 3 દિવસ ઉજવવામાં આવ્યો. આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ આધુનિક યુગમાં આપણી લુપ્ત થતી આદિવાસી સંસ્કૃતિને જીવંત રાખવાનું અને તેને નવી પેઢી સુધી પહોંચાડવાનું છે. 3 દિવસ સુધી રાત્રિના સમયે આપણા આદિવાસી સમાજના વડીલો અને કલાકારો ઢોલકી, તુનતુની, થાળી, પીપોડી, સાંઘળ, કાહડી, તારપા અને માદળ જેવા પરંપરાગત વાંજિત્રોના પવિત્ર તાલે અલગ અલગ પવિત્ર 52 જેટલી દેવી દેવતાઓના મૂર્તિ અલગ અલગ પાત્ર મુજબ પહેરવેશ ધારણ કરી મસાલના અજવાળે સંગીતના તાલે ગુંજારવ સાથે પરંપરાગત મુખવટાધારી નૃત્યકારોએ ગ્રામજનોને મંત્રમુગ્ધ કર્યા હતા. મસાલના અજવાળે રમાયેલા આ ઐતિહાસિક નૃત્યને નિહાળવા માટે હજારોની મેદની ઉમટી પડી હતી. આ સરાહનીય પ્રવાસ અને સંસ્કૃતિને ટકાવી રાખવાના નિશ્ચયથી નવી પેઢીને મોટી પ્રેરણા મળી છે. આ ઉત્સવ દ્વારા યુવાનોમાં પોતાની વિરાસત પ્રત્યે ગૌરવની લાગણી જન્મી છે, જે આપણી આદિવાસી પરંપરાઓને હંમેશા જીવંત રાખવામાં અને આવનાર પેઢીને આદિવાસી રીત રિવાજ પરંપરાની ઓળખ ટકાવી રાખવા માટે આપની સંસ્કૃતિ આપની ઓળખ ટકાવી રાખવા માટે આયોજન કરવામાં, જેમાં રમઝુભાઈ તુળજીભાઈ મુહંડકર અને તેમના પરિવાર, દહીંખેડ ગામના સરપંચ, દહીંખેડ ગામના માજી સરપંચ, બુરવડ ગામના સરપંચ, અષ્ટુળ ગામના સરપંચ બાપુભાઈ ગાગડા, કલચોર તાલુકા પંચાયતના સભ્ય તેમજ દહીંખેડ ગામના ભીવજીમોર ગામના આગેવાનો તેમજ હજારોની મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.